દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંતરામપુરના ગામડી ગામે 108ની ટીમે સમય સૂચકતા વાપરી નવજાત શિશુ અને માતાને નવજીવન આપ્યું. ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં 108ની ટીમે સ્થળ ઉપર પ્રસૂતિ કરાવી માનવતા મહેકાવી. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર દેવદૂત સાબિત થઈ છે. ગત 26 જુલાઈના રોજ રાત્રિના સમયે સંતરામપુરના ગામડી ગામના ચાંદેલી ફળિયામાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતાની અસહ્ય પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કર્યો. સંદેશ મળતાની સાથે સંતરામપુર 108ની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા પરિસ્થિતિ અત્યંત ગંભીર જણાઈ હતી, જેના પગલે ટીમે હોસ્પિટલ પહોંચવાની રાહ જોવાને બદલે સ્થળ ઉપર જ પ્રસૂતિ કરાવવાનો મહત્વનો નિર્ણય લીધો. પ્રસૂતાની પ્રક્રિયા દરમિયાન એક મોટી જટિલતા સામે આવી, જેમાં નવજાત બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હતી. આવી કટોકટીની પળોમાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ધવલ પટેલે ભારે ધીરજ અને કુશળતાનો પરિચય આપ્યો. તેમણે તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા ફિઝિશિયન ડોક્ટર રુચિ મેડમની ઓન કોલ ટેલિકોલિંગ સલાહ લીધી હતી અને જીવીકે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મળેલી સઘન તાલીમ અને નિષ્ણાંત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત પ્રસૂતા પાર પાડવામાં આવી. આ સફળ કામગીરીના પરિણામે માતાએ એક સ્વસ્થ નવજાત પુત્રીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુ બંનેની તબિયત સ્થિર જણાતા તેમણે વધુ સારવાર અને સંભાળ માટે તાત્કાલિક લુણાવાડા સ્થિત ગવર્મેન્ટ કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. 108ની ટીમની ત્વરિત કામગીરી અને સમય સૂચકતાના કારણે એક જાન બચાવી શકાય છે, જે બદલ પરિવારજનોએ ગદગદિત થઈને ટીમનો આભાર માન્યો. આ સમગ્ર કામગીરીમાં EMT ધવલ પટેલ અને પાયલોટ હરીશભાઈ રાણાએ ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી. ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના મશીનને સાર્થક કરતી આ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 108ની સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં કઈ રીતે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ સંતરામપુરની ટીમે પૂરું પાડ્યું છે. પાટવી ગુજરાતી ન્યૂઝ, શિવરાજ સુભાઈ.